વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 15.1 એનો પ્રશ્ન નંબર 20. ધારો કે એક પાસાને તમે યાદચ્છિક રીતે આપેલ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લંબચોરસ ક્ષેત્રફળ ફેંકો છો. તે 1 મીટર વ્યાસના વર્તુળની અંદર પડશે તેની સંભાવના કેટલી? હવે ધ્યાન રાખજો બચ્ચાઓ, પ્રશ્ન બહુ સરસ છે, બોર્ડમાં પૂછાયો છે અને આ પ્રકારનો દાખલો બોર્ડમાં એક પૂછાયો છે એ હું તમને ખાલી બતાવીશ ડાયાગ્રામ. બરાબર? અહીંયા સૌથી પહેલા આપણે એક પાસો લેવાનો છે, એ આમ કરીને આમ ફેંકવાનો, એક જ વાર ફેંકવાનો છે. બરાબર? લંબચોરસ ક્ષેત્ર ઉપર ફેંકવાનો છે, આ લંબચોરસ ભાગ ઉપર ફેંકવાનો છે. એટલે આપણે એવી રીતે ફેંકવાનું કે બધા ભાગ ઉપર એટલે વારાફરતી ટચ થઈ જાય. તો કે આ વર્તુળની અંદર પાસો પડશે એની સંભાવના કેટલી? હવે જોજો બચ્ચાઓ, આને હું પત્તાવાળા દાખલા સાથે સરખાવીશ. આપણી પાસે પત્તા કેટલા હતા? 52. સરખી રીતે જીતેલા પત્તા કેટલા હતા? 52. તો આપણે 52 ને 52 પત્તા લીધેલા યાદ હોય. તે જ રીતે અહીંયા બરાબર ધ્યાનમાં રાખજો, 52 ને 52 પત્તા લીધા અને પછી એકો હોય તે પત્તાની સંખ્યા કેટલી લીધી બચ્ચાઓ? 4. તો તમારી સંભાવના કેટલી થઈ ગઈ? 4 ભાગ્યા કુલ 4 ભાગ્યા 52. એકો હોય તે પત્તાની સંખ્યા કેટલી? તેવા પત્તા કેટલા થાય? તેવા પત્તા થશે 4. તો 4 ભાગ્યા 52 આપણને જવાબ મળેલો 13 ચોક 52 4 4 ઘર 1 છેદમાં 2. હવે બચ્ચાઓ, આમાં હું તમને શું સમજાવવા માંગુ છું એ ધ્યાન રાખજો. તમે અહીંયા શું લીધેલા? કુલ પત્તા, કુલ પરિણામ, અને ઉપર શું લીધેલું? તમારે જે ઘટનાની સંભાવના શોધવાની હોય એના પરિણામ. તો આપણા દાખલામાં આપણે પાસાને આમ ફેંકવાના છે. આ પાસાને ફેંકતા પાસો લંબચોરસ ક્ષેત્ર પર, આખા લંબચોરસ ઉપર આવી જશે. બરાબર? તો કે વર્તુળ ભાગ ઉપર આવે એની સંભાવના કેટલી? તો બચ્ચાઓ પહેલા એનું લોજિક સમજી લો. પાસો વર્તુળાકાર ભાગને ટચ કરે એની સંભાવના શોધવાની છે. તો ઉપર કોનું ક્ષેત્રફળ આવશે? વર્તુળનું ક્ષેત્રફળ. અને નીચે કોનું ક્ષેત્રફળ આવશે? લંબચોરસનું ક્ષેત્રફળ. બરાબર? આ ખાલી હું તમને પહેલા એનો ભેદ સમજાવું છું. આપણે જે પાસો ફેંકવાના એ આ લંબચોરસ ક્ષેત્ર ઉપર ફેંકવાના. તો તમારું કુલ પરિણામ કેટલું થશે? લંબચોરસનું ક્ષેત્રફળ. અને તમારે કોની સંભાવના શોધવાની છે? તો વર્તુળને ટચ કરે એ ભાગની સંભાવના, એટલે વર્તુળનું ક્ષેત્રફળ ઉપર આવશે. હવે અહીંયા આપણે જોઈએ તો સૌથી પહેલા પાસો લંબચોરસ ક્ષેત્ર પર પડશે તે સમસંભાવી છે. જનરલી સંભાવનાના દાખલા હોય એ મોસ્ટ ઓફલી બધા સમસંભાવી જ હોય. હવે ધ્યાન રાખો, આમાં તમારે જેવી રીતે આપણે અહીંયા કુલ પત્તા 52 અલગ કરેલા, એવી રીતે તમારી પાસે અહીંયા કુલ પાર્ટ કયો છે? મોટું ક્ષેત્રફળ કયું છે? લંબચોરસનું. તો બચ્ચાઓ, લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. આપણને આકૃતિમાં લંબાઈ 3 આપી છે, પહોળાઈ 2 મીટર આપી છે, 3 દુ 6 મીટર સ્ક્વેર. આ તમારી પાસે કુલ, ત્યાં પેલો આપણે જે બોક્સ છે ને, તો આપણી પાસે ટોટલ એરિયા 6 મીટર સ્ક્વેર આવે. હવે ઘટનાએ પાસો વર્તુળની અંદર પડે
ભાગનું ક્ષેત્રફળ. એટલે કે બચ્ચાઓ તમારે વર્તુળનું ક્ષેત્રફળ શોધવું પડે. તો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ આર સ્ક્વેર. વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ આર સ્ક્વેર. બરાબર ધ્યાનમાં રાખજો, આપણે પ્રાઇમરી સેક્શન થી શીખતા આવ્યા છીએ. અને બીજું આપણને વર્તુળનો વ્યાસ આપેલો છે. તો વ્યાસથી કદી દાખલો નહીં ગણવાનો. વ્યાસ ડી બરાબર ત્રિજ્યા આર બરાબર વ્યાસ ડી ભાગ્યા 2. વ્યાસ એટલે તમને ત્રિજ્યા મળી 1/2. બચ્ચાઓ આ માત્ર ત્રિજ્યા મળી છે. વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર છે પાઈ આર સ્ક્વેર. પાઈ ને ભાઈ એમના એમ રાખો. આર ની જગ્યા ઉપર તમે કેટલા લખશો? 1/2 વર્ગ. પાઈ 1 નો વર્ગ 1 અને 2 નો વર્ગ 4. આ તમને વર્તુળનું ક્ષેત્રફળ મળ્યું. હવે ધ્યાનમાં રાખજો બચ્ચાઓ, આપણી પાસે આ બોક્સ, આ ક્ષેત્રફળ કેટલું છે? માનો કે 6. એમાંથી વર્તુળવાળા ભાગ પર, આખા ભાગ પર પાછો ફેંકો એટલે નીચે છેદમાં શું આવશે? આખા ભાગનું ક્ષેત્રફળ. વર્તુળવાળા ભાગ ઉપર પાછો સ્પર્શ કરે એ ભાગનું ક્ષેત્રફળ કેટલું? પાઈ છેદમાં 4. જેવી રીતે આમાં એકો હોય તે પત્તાની સંખ્યા કેટલી હતી? 4. એને આપણે ઉપર લીધું, કુલ પત્તાને છેદમાં લીધું. તે જ રીતે આમાં, તે જ રીતે આના અંદર, આમાં આપણે 4/52 લખ્યું. એ જ રીતે અહીંયા પણ ઘટના એની સંભાવના માટે આપણે શું લખીશું? ધ્યાનમાં રાખજો બચ્ચા. પ્રોબેબિલિટી ઓફ એ બરાબર ઉપર આપણે લખીશું વર્તુળનું ક્ષેત્રફળ છેદમાં લંબચોરસનું ક્ષેત્રફળ. બચ્ચાઓ વર્તુળનું ક્ષેત્રફળ કેટલું મળ્યું? π/4. આ વર્તુળનું ક્ષેત્રફળ જો આપણે મેન લીધું વર્તુળનું ક્ષેત્રફળ π/4, લંબચોરસનું ક્ષેત્રફળ 6. તો શું જવાબ આવશે બચ્ચાઓ? પાઈના છેદમાં 24. તો આ તમને સંભાવના મળી. પાઈ છેદમાં 24 આપણો જવાબ થયો. તો આ દાખલાને બચ્ચાઓ આ રીતે ગણવાનો છે. અને હું તમને જે પેલું કહેતો હતો તે બોર્ડમાં આ રીતે પૂછી શકે છે. એક કાટકોણ ત્રિકોણ આપેલો છે. આ કાટકોણ ત્રિકોણના અંદર એક અંતઃવૃત્ત આપેલું છે. માનો કે ત્રિકોણ PQR છે, એમાં ખૂણો Q કાટખૂણો છે. તમને PQ ની વેલ્યુ 8 આપેલી છે. QR ની વેલ્યુ 6 આપેલી છે. તમને પરીક્ષામાં કે આપણે એક પાસો આના ઉપર ફેંકવાના, તો આ વર્તુળવાળા ભાગ ઉપર પાસો પડશે એની સંભાવના શોધો. બચ્ચાઓ 3 ચેપ્ટરનું મિક્સિંગ છે. 4 ચેપ્ટરનું. તમે પાયથાગોરસના સિદ્ધાંતનો ઉપયોગ કરશો એટલે 6થું ચેપ્ટર નવા સિલેબસમાં. એટલે તમને PR ની વેલ્યુ મળશે. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધશો એટલે એ 6થામાં બી આવે છે અને 10મા ચેપ્ટરમાં બી આવે છે. નવા સિલેબસમાં 10મું ચેપ્ટર. ત્યારબાદ તમારે આ વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું છે. એટલે ચેપ્ટર નંબર વર્તુળનું ક્ષેત્રફળ શોધવા માટે તમારે આની અંતઃ ત્રિજ્યા શોધવી પડે. ચેપ્ટર નંબર 10મું. બરાબર? એટલે તમારે પાયથાગોરસનો સિદ્ધાંતનો ઉપયોગ કરવાનો. એટલે તમને PR ની વેલ્યુ મળશે 10. અંતઃ ત્રિજ્યા શોધવાની. તમને અંતઃ ત્રિજ્યા મળશે 2 મળશે. વર્તુળનું ક્ષેત્રફળ ભાગ્યા ત્રિકોણનું ક્ષેત્રફળ કરો એટલે સંભાવના. જોજો હો, 6થું ચેપ્ટર પાયથાગોરસ. વર્તુળનું ક્ષેત્રફળ અને અંતઃ ત્રિજ્યા
10મું ચેપ્ટર, બરાબર. ત્રિકોણનું ક્ષેત્રફળ એ ક્ષેત્રફળ આધારિત પાઠ છે આપણો, બરાબર. 6મું ચેપ્ટર, 10મું ચેપ્ટર, સંભાવનાનો દાખલો આમાં મિક્સ કર્યો એટલે અત્યારે નવા સિલેબસ પ્રમાણે 15મું ચેપ્ટર, બરાબર. અને વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું એટલે ચેપ્ટર નંબર 12. આ 4 ચેપ્ટરોનું મિશ્રણ થઈ અને આ એક દાખલો બને. આવો દાખલો બોર્ડમાં પૂછાઈ ચૂકેલો છે એટલે ધ્યાન રાખજો, આ મોસ્ટ આઈએમપી છે, બરાબર. જો ના આવડે તો પછી આપણે કોમેન્ટમાં બધા લખશે તો આપણે એ પ્રમાણે પછી તમને સોલ્યુશન કરાવીશું, બરાબર. તો આમાં બી સંભાવના શોધવાની છે કે પાસો આને અથડાય એની સંભાવના શોધો, બરાબર. આ રીતે આપણે દાખલો ગણવાનો છે. તો જેવી રીતે આપણે આનો દાખલો ગણ્યો એ જ રીતે આ દાખલો ગણવાનો છે. એમાં પહેલા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી લો, એ ડાયરેક્ટ મળી જશે. વર્તુળના ક્ષેત્રફળ માટે પાયથાગોરસનો ઉપયોગ કરશો એટલે આ 10 મળશે, અંત ત્રિજ્યા મળશે, પછી તમને વર્તુળનું ક્ષેત્રફળ મળશે. પછી વર્તુળનું ક્ષેત્રફળ ભાગ્યા ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે તમને સંભાવના મળશે કે પાસો આ વર્તુળવાળા પાર્ટમાં અથડાય એની સંભાવના આપણને મળશે. ઓકે, તો બચ્ચો આ રીતે આપણે દાખલાને ગણવાનું છે. થેન્ક યુ વેરી